નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીડીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। 5 ન્યાય અને 25 ગેરંટી સાથે ચૂંટણી ઢંઢેરો જાહેર કરતી કોંગ્રેસ પાર્ટી। ક્ષત્રિયોના ઉગ્ર વિરોધ વંટોળ વચ્ચે રૂપાલાએ ચૂંટણી પ્રચાર શરૂ કરતા રાજ્યભરમાં સન્નાટો। સતત 7મી વખત વ્યાજદરમાં ઘટાડો ન થતા તમામ પ્રકારની લોન સસ્તી થવાની વાત પર પૂર્ણ વિરામ। આગામી 10 તથા 11 એપ્રિલે ગુજરાતમાં ફરી એક વખત માવઠાના માઠા સમાચારથી ચિંતા। અબજો રૂપિયાનો વેપાર છતાં મોરબીના સિરામિક ઉદ્યોગમાંથી નોંધપાત્ર આવક નહીં મેળવતું જીએસટી ડિપાર્ટમેન્ટ। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીડીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીડીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીડીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે। પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ આજે શુક્રવારે પાર્ટી કાર્યાલયમાંથી આ જાહેરાત કરી હતી। કોંગ્રેસ પોતાના મેનિફેસ્ટોનું નામ ન્યાયપત્ર રાખ્યું છે, જેમાં કોંગ્રેસ પાર્ટીએ દેશભરમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનું વચન પણ આપ્યું છે। કોંગ્રેસે કહ્યું છે કે તેનો ઢંઢેરો 5 ન્યાય એટલે કે શેરધારક ન્યાય, ખેડૂતોનો ન્યાય, મહિલા ન્યાય, કામદારોનો ન્યાય અને યુવા ન્યાય પર આધારિત છે। યુથ જસ્ટિસ હેઠળ કોંગ્રેસે જે 5 ગેરંટીની વાત કરી છે તેમાં 30 લાખ સરકારી નોકરીઓ અને 1 વર્ષ માટે યુવાનોને 1 લાખ રૂપિયા આપવાના વચનનો સમાવેશ થાય છે। કોંગ્રેસ પાર્ટીના મેનિફેસ્ટોમાં 5 જસ્ટિસ અને 25 પ્રકારની ગેરંટીનો ઉલ્લેખ છે। ખડગેએ એમ પણ કહ્યું હતું કે જો કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનશે તો મનરેગા હેઠળ કામદારોનું વેતન વધારીને 400 રૂપિયા કરવામાં આવશે। કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાના મોટા મુદ્દાઓની વાત કરીએ તો તેમાં કેન્દ્ર સરકારમાં 30 લાખ નોકરીઓ, ગરીબ પરિવારની મહિલાઓને વાર્ષિક 1 લાખ રૂપિયા, જાતિની વસ્તી ગણતરી, એમએસપી ને કાનૂની દરજ્જો, મનરેગાનું 400 રૂપિયાનું વેતન, તપાસનો દુરુપયોગ રોકવાનો સમાવેશ થાય છે। પીએમએલએ કાયદામાં એજન્સીઓ અને ફેરફારોની જાહેરાત કરવામાં આવી છે। સચ્ચર સમિતિની ભલામણો લાગુ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું રૂપાલાના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ, વ્યાજ દરમાં ફેરફાર નહીં અને હવામાન વિભાગની વરસાદની આગાહી। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીડીપીએલ જામનગર ન્યૂઝ। હું કહેતી હતી ને, અહીંયા બધાના અરમાનો પૂરા થાય છે। આ એ જગ્યા છે। હજારો ઘરોમાં પારણા બંધાવ્યા છે આ કેન્ડોર આઈવીએફ સેન્ટરે। કેન્ડોર આઈવીએફ સેન્ટર માતાના સ્ત્રી બીજ સિરિંજથી બહાર લઈ એમાં લેબમાં શુક્રાણુ ઇન્જેક્ટ કરી ગર્ભબીજ તૈયાર કરવામાં આવે છે। આ ગર્ભબીજ માતાના શરીરમાં પાંગરતા સંતાન પ્રાપ્તિ થાય છે। થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, આમ પૂરા થાય અરમાન। કેન્ડોર આઈવીએફ સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થયો। લ્યો તમે પણ મોઢું મીઠું કરો। પરિવારને સંપૂર્ણ બનાવવા માટે ડોક્ટર જયદેવ ધામેલિયા, ડોક્ટર દીપ્તિ વ્યાસ, ડોક્ટર નીતા સાતા, ડોક્ટર દીપલ ભલોડિયા, ડોક્ટર આનંદ બગદે, ડોક્ટર નિર્જરીની મહેતા અને ડોક્ટર પલ્લવી રાવત જેવા નામાંકિત ડોક્ટરો દ્વારા સંચાલિત કેન્ડોર ટેસ્ટ બેબી સેન્ટર, સુમેર ક્લબ રોડ, જામનગર। જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કહી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ। જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ। આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બી હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ। અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે।
આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથ વાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી. આથી ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, જેને લઈને રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી પણ માંગી છે, પરંતુ વિવાદ શમવાનું નામ લેતો નથી. રૂપાલા ગઈકાલે ગુરુવારે દિલ્હીથી વાયા ગાંધીનગર થઈ રાજકોટ પહોંચ્યા હતા. આજે તેઓ સવારે રાજકોટમાં ક્ષત્રિય સમાજના કુળદેવી માં આશાપુરાના મંદિરે પહોંચી માતાજીને ચુંદડી ચડાવી દર્શન કર્યા હતા. બાદમાં ક્ષત્રિયોના વિરોધ વચ્ચે મહિલા સંમેલન યોજી ફરી પ્રચાર શરૂ કરી દીધો હતો. ક્ષત્રિય સમાજ અંગે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ કરેલા નિવેદન બાદ રાજકીય માહોલ ગરમાયો છે. એક તરફ ક્ષત્રિય સમાજ વિરોધમાં છે, તો બીજી તરફ ગઈકાલથી પાટીદારોએ રૂપાલાની તરફેણમાં પોસ્ટરો અને બેનરો લગાવવાની શરૂઆત કરી છે, જેમાં હવે રૂપાલા અને મોદી એકબીજાને ગળે મળતા હોય તે પ્રકારના ફોટાવાળા અને હું નરેન્દ્ર મોદી સાથે છું, હું પુરુષોત્તમ રૂપાલા સાથે છું લખાણવાળા બેનર શહેરની અંબિકા ટાઉનશીપમાં લગાવવામાં આવ્યા છે. આ બેનર ભૂતકાળમાં પાટીદાર આંદોલન વખતે સક્રિય થયેલા પાસ એટલે કે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા લગાવવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે આજે સવારે આ બેનરો રાજકોટ જિલ્લા વહીવટી તંત્રની ચૂંટણી શાખા દ્વારા ઉતારી લેવામાં આવ્યા છે. આચારસંહિતા ભંગ થતી હોવાથી બેનરો દૂર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી અને ગાંધીનગરની મુલાકાત પછી રૂપાલાએ રાજકોટમાં શરૂ કરેલો ચૂંટણી પ્રચાર દર્શાવે છે કે રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે ક્ષત્રિયોના ભારે વિરોધ વચ્ચે ઉમેદવાર તરીકે રૂપાલા જ રહેશે. જોકે બીજી તરફ એવા પણ અહેવાલો છે કે રાજકોટમાં ક્ષત્રિયોનું જો મહાસંમેલન યોજાવાનું હતું તે હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે, અને સાથે સાથે એમ પણ જાણવા મળે છે કે રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજની બેઠક યોજાવાની હતી તે વાત પણ અત્યારે આગળ વધી નથી. હાલના ઘટનાક્રમ અને શાંતિ પરથી એવું દેખાઈ રહ્યું છે કે હવે ક્ષત્રિય સમાજ દ્વારા કોઈ નવી રણનીતિ બનાવવામાં આવી શકે, અથવા તો રૂપાલા બીજેપી લોકસભાના ઉમેદવાર તરીકે ચૂંટણી તંત્ર સમક્ષ ફોર્મ રજૂ કરે તે પહેલાની ગણતરીની કલાકોમાં કોઈ નવા જૂનીની શક્યતા નકારી શકાય નહીં. રિઝર્વ બેન્કે તેની ફેબ્રુઆરીની નાણાકીય નીતિમાં સતત 7મી વખત રેપો રેટને 6.50% પર સ્થિર રાખ્યો હતો. આજે નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય નીતિની પ્રથમ બેઠક યોજાઈ હતી. આમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. એવી અપેક્ષા હતી કે આરબીઆઈ ચૂંટણી પહેલા તેના નિર્ણયથી લોકોને આશ્ચર્યચકિત કરી શકે છે, પરંતુ આરબીઆઈએ 7મી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. મતલબ કે તમને અત્યારે EMIમાં રાહત નહીં મળે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે નાણાકીય વર્ષ 2025ની પ્રથમ આરબીઆઈ નાણાકીય નીતિની બેઠકમાં રેપો રેટને સ્થિર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સેન્ટ્રલ બેન્કે સતત 7મી નાણાકીય નીતિ માટે રેપો રેટને 6.50% પર સ્થિર રાખ્યો છે. ગવર્નરે કહ્યું કે અમે અત્યારે રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે. આનો અર્થ એ છે કે તમને વર્તમાન EMIમાં રાહત નહીં મળે, એટલે કે હોમ લોન અને વાહન લોન સહિતની એક પણ લોન હાલના સમયમાં સસ્તી થવાની શક્યતાનો વધુ એક વખત છેદ ઉડી ગયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી એક સપ્તાહની આગાહી કરવામાં આવી છે, જે અંતર્ગત 5 દિવસ રાજ્યભરમાં સૂકું વાતાવરણ રહેશે, પરંતુ 6ઠા અને 7મા દિવસે કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની શક્યતાને લઈને અગાઉથી જાણકારી આપવામાં આવી છે. ઉપરાંત તાજેતરમાં રાજ્યનું વાતાવરણ વાદળછાયું અને ગરમીનું પ્રમાણ પણ ઓછું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી તાપમાનનો પારો નીચો આવશે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આગામી એક સપ્તાહ દરમિયાન તાપમાનમાં વધારાની શક્યતા નહીવત છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યું હોવાથી તાપમાનનો પારો ઝડપથી નીચે આવી શકે છે, પરંતુ એક સપ્તાહ બાદ ગરમીમાં થોડા અંશે વધારો થઈ શકે છે. આગામી 10 અને 11 એપ્રિલના રોજ રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની વકી છે, જેને લઈને હવામાન વિભાગે 11 એપ્રિલના રોજ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લા જેમ કે દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે 11
એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા જિલ્લામાં સામાન્ય છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી શકે છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું સિરામિકમાં જીએસટી ચોરી અને જામનગર કોર્પોરેશનમાં સંખ્યાબંધ અરજીઓનો ભેદ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTBL જામનગર ન્યૂઝ. कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री. विद्यार्थियों के लिए एक शानदार मौका. आज ही एडमिशन के लिए संपर्क करें. ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर. कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 7285070999, 9825617482. इंग्लिश मीडियम 7600181011. दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो. નમસ્તે જામનગર. હવે જામનગરમાં તમારા જાહેર કાર્યક્રમને YouTube પર લાઈવ કરવા માટે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે GTPL જામનગર ન્યૂઝની ટીમ દ્વારા તમારા જાહેર કાર્યક્રમ જેમ કે ભાગવત સપ્તાહ, સમૂહ લગ્ન, લોક ડાયરો, સ્કૂલ એન્યુઅલ ડે સહિતના કાર્યક્રમોને YouTube પર લાઈવ તથા GTPL કેબલ નેટવર્કમાં પ્રસારિત કરી આપવામાં આવશે. અને ખાલી પ્રસારિત જ નહીં, પરંતુ વિડીયો શૂટિંગ યુનિટ સાથે અમારી ટીમ તમારા સમગ્ર કાર્યક્રમને એક વિશેષ હાઇટ આપશે. તમારા કાર્યક્રમને લાઈવ કરવા માટે તેમજ વધુ માહિતી મેળવવા માટે આજે જ સંપર્ક કરો GTPL જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. મોબાઈલ 98 251 86 975. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેશના મજબૂત અર્થતંત્રમાં રિયલ એસ્ટેટ સેક્ટરનું મહત્વનું યોગદાન રહ્યું છે. રિયલ એસ્ટેટના ગ્રોથ પાછળ સિરામિક ઇન્ડસ્ટ્રીઝને પણ વેગ મળી રહ્યો છે. સિરામિક ક્ષેત્રે ગુજરાતનો મોરબી જિલ્લો સિરમોર છે. ગુજરાતનો મોરબી જિલ્લો ભારતનું સિરામિક હબ બન્યું છે. ભારતમાં સિરામિક ઉત્પાદનોના બજાર હિસ્સામાં લગભગ 90% હિસ્સો મોરબી ધરાવે છે. દેશમાં કુલ 55,000 કરોડની સિરામિક ઇન્ડસ્ટ્રીઝ છે, જેમાંથી 20%થી વધુ હિસ્સો નિકાસનો રહ્યો છે. આ સેક્ટરમાં સતત વધી રહેલી માંગ અને તકને ધ્યાનમાં રાખીને જુદા જુદા ઉદ્યોગ ગૃહો પોતાનો પ્લાન્ટનું વધુ વિસ્તરણ કરી રહ્યા છે અને દેશની સિરામિકની જરૂરિયાતને પહોંચી વળવા ઉત્પાદન વધારી રહ્યા છે. તેમજ આથી નિકાસને પણ વેગ મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીનો સિરામિક ઉદ્યોગ સમગ્ર દેશ ઉપરાંત સારી એવી નિકાસને કારણે વિદેશમાં પણ જાણીતો છે. આ ઉદ્યોગનો 50,000 કરોડથી વધુ વેપાર મોરબીથી જ થાય છે. છતાં પણ જીએસટી અને ઇન્કમટેક્સને જે પ્રમાણે આવક થવી જોઈએ તે પ્રમાણે નહીં થતી હોવાનું જાણકાર લોકોનું માનવું છે. આ માટે સરકારે પણ બારીકાઈથી આ ઉદ્યોગના વેપાર ઉપર નજર રાખી 2 નંબરનું કરતા ઉદ્યોગકારો ઉપર કડકાઈથી કાર્યવાહી કરવી જોઈએ. સિરામિક ઉદ્યોગના અમુક ઉદ્યોગકારો વગર બિલે વધુ વેપાર કરતા હોય છે, તેમજ અમુક ઉદ્યોગકારો 30-40% રકમનું બિલ
બનાવી ચલાવી લેતા હોય છે. આ રીતે સરકારને અમુક ઉદ્યોગકારો દ્વારા કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડે છે. જીએસટી ડિપાર્ટમેન્ટ પાસે આ ઉદ્યોગકારો ઉપર નજર રાખવા માટે જે પ્રમાણે સ્ટાફ હોવો જોઈએ તે સ્ટાફ ન હોવાને કારણે પણ જીએસટીના પ્રમાણિક અધિકારીઓ પુરાવાના અભાવે કાર્યવાહી કરી શકતા નથી. માત્ર મોરબી ખાતે જે જીએસટી ડિપાર્ટમેન્ટ પૂરા સ્ટાફ સાથે આ ઉદ્યોગના વેપાર ધંધા ઉપર નજર રાખે તો સરકારને વર્ષે દહાડે 10,000થી વધુ કરોડની આવક થાય તેવું મોરબી ખાતેના નિષ્ણાંત લોકોનું માનવું છે. જામનગર શહેર અને જિલ્લામાં ભારે ખળભળાટ મચાવનાર કોર્પોરેટર પતિ દ્વારા કોર્પોરેશનના સિટી એન્જિનિયરને ખંડણી માટેની ધમકી તેમજ ફાઇલ ક્લિયર કરવા માટે ગાળો આપવાના ચકચારી બનાવમાં પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે કોર્પોરેટર પતિ અને તેની સાથે રહેલા અન્ય એક શખ્સ દ્વારા મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખામાં શહેરના અલગ અલગ વિસ્તારમાં ચાલતા બાંધકામો બાબતે અરજીઓ કરી બાદમાં તેનું સમાધાન કરતા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ શખ્સોએ ફક્ત એક વર્ષમાં જ 22 જેટલી અરજીઓ કરી હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. જામનગર મહાનગરપાલિકાના સિટી એન્જિનિયર ભાવેશ જાનીને ઇમ્પેક્ટની ફાઇલ ક્લિયર કરવા અને મહિને રૂપિયા 1 લાખનો હપ્તો આપવા માટે કોર્પોરેટર પતિ તેજસ ઉર્ફે દીપુ પારિયા દ્વારા ચેમ્બરમાં ઘૂસીને ધમકી અને ગાળો આપવામાં આવી હતી. આ ચકચારી પ્રકરણમાં ગુનો નોંધાયા બાદ કોર્પોરેટર પતિ ફરાર થઈ ગયો છે. પોલીસની 3 ટીમો તેને શોધવામાં લાગી છે. બીજી બાજુ દીપુ પારિયાના એક પછી એક કારનામા પોલીસ તપાસમાં બહાર આવી રહ્યા છે. છેલ્લા 1 વર્ષમાં જ તેણે સમજુબેન દીપુભાઈ પારિયાના નામે ટીપીઓ શાખામાં 15 અરજીઓ શહેરમાં જુદા જુદા ચાલતા બાંધકામ વિશે કરી છે. તેમજ તેની સાથે રહેલા મહેશ લાલજી ચૌહાણ નામના શખ્સે પણ 7 અરજી કરી હોવાનું બહાર આવ્યું છે. જે બાબત પોલીસે પોતાના રેકર્ડ પર લીધી છે. આના પરથી આગામી દિવસોમાં વધુ ગુના દાખલ થાય તો નવાય નહીં. સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે ટીપીઓ શાખામાં અરજી કર્યા બાદ તેના કર્મચારીઓને સ્થળ પર મોકલવામાં આવતા હતા અને બાંધકામ કરનારાઓ પર દબાણ કરવામાં આવતું હતું. આ અંગેનો ઘટસ્ફોટ આગામી સમયમાં થશે. કોર્પોરેટર પતિ અને તેના સાથી દ્વારા થયેલી અરજીઓ બહાર આવતા શહેરભરમાં ભારે ચકચાર મચી જવા પામી છે. જામનગરના ચકચારી હત્યા કેસ એવા હારૂન પલેજા મર્ડર કેસમાં અત્યાર સુધીમાં 6 પુખ્ત અને 2 સગીર એમ કુલ 8 આરોપીઓ ઝડપાઈ ગયા પછી જામનગર પોલીસે જાહેર કર્યું છે કે આ પ્રકરણના વધુ 2 આરોપીઓ ઝડપાઈ ગયા છે. આમાં હત્યા કેસના 15 પૈકી કુલ 10 આરોપીઓ ઝડપાઈ ગયા છે. 10 પૈકી 6 આરોપી રિમાન્ડ પૂર્ણ થતાં જેલમાં છે. 2 સગીર આરોપીઓ બાળ સંરક્ષણ ગૃહમાં છે અને હાલમાં છેલ્લે ઝડપાયેલા 2 આરોપીઓના રિમાન્ડ માટેની કાર્યવાહી ગઈકાલે ગુરુવારે બપોર બાદ કરવામાં આવતા અદાલતે આ બંને શખ્સોના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે આ બંને આરોપીના 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. અદાલતે આ બંને શખ્સોના આગામી મંગળવાર સુધીના એટલે કે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ હત્યા પ્રકરણના હજુ 5 આરોપીઓની પોલીસને તલાશ છે. પોલીસે છેલ્લે ઝડપેલા 2 આરોપીઓના નામ ગુલામ જુસબ સાયચા અને એઝાઝ ઉમર સાયચા છે, જે બંને હાલ રિમાન્ડ પર છે. ખંભાળિયાના એક મહિલાનો પાલિકા કચેરીમાં હોબાળો મચાવતો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં આ મહિલા ખંભાળિયા નગરપાલિકા કચેરીમાં પથ્થરના ઘા કરતા જોવા મળી રહ્યા છે. દરમિયાન એવી ચર્ચા છે કે કોઈ કારણસર આ મહિલા ઘણા દિવસોથી નગરપાલિકા કચેરી સામે ઉપવાસ આંદોલન કરી રહ્યા હતા. કોઈ કારણથી આ મહિલાએ આજે શુક્રવારે કચેરીમાં ઘૂસીને તોફાન કર્યું હતું. એવો વિડીયો વાયરલ થયા પછી નગરપાલિકાના ચીફ ઓફિસર વ્યાસ દ્વારા આ મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની કાલે ગુરુવારે અમદાવાદમાં રમાયેલી 17મી T20 મેચમાં પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 3 વિકેટે હરાવ્યું છે. સતત 2 હાર બાદ પંજાબની આ પ્રથમ જીત છે. તો ગુજરાતને આ સિઝનમાં પોતાના હોમ ગ્રાઉન્ડ પર પહેલીવાર હાર મળી છે. ગુરુવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટે 199 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 19.5 ઓવરમાં 7 વિકેટે ટાર્ગેટ ચેસ કરી લીધો હતો. શશાંક સિંહે 29 બોલમાં 61 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે આઈપીએલમાં પોતાની પ્રથમ 50 ફટકારી છે. આશુતોષ શર્માએ 17 બોલમાં 31 રન બનાવ્યા હતા. નૂર અહેમદને 2 વિકેટ મળી હતી. જીટીના કેપ્ટન શુભમન ગિલે 48 બોલમાં 89 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી. સાઈ સુદર્શન 33 રન બનાવીને આઉટ થયો હતો. પંજાબ તરફથી કાગિસો રબાડાએ 2 વિકેટ ઝડપી હતી. હરપ્રીત બ્રાર અને હર્ષલ પટેલને 1-1 વિકેટ મળી હતી. ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2025ની પ્રથમ નાણાકીય નીતિ બેઠકમાં ને લઈને મોટી જાહેરાત કરી છે. જો તમે યુપીઆઈનો ઉપયોગ કરો છો તો તમારા માટે એક મોટી સુવિધા આવવાની છે. આ સુવિધા હેઠળ ખૂબ જ ટૂંક સમયમાં તમે યુપીઆઈનો ઉપયોગ કરીને તમારા બેંક ખાતામાં રોકડ જમા કરાવી શકશો. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે ટૂંક સમયમાં મશીનનો ઉપયોગ યુપીઆઈ દ્વારા રોકડ જમા કરવા માટે થઈ શકશે. શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે આ સેવા લોકોને મોટી સુવિધા પૂરી પાડશે. તમારે રોકડ જમા કરાવવા માટે બેંકમાં જવું પડશે નહીં. ઉપરાંત જો બેંક તમારાથી દૂર છે તો તમે યુપીઆઈ દ્વારા રોકડ જમા કરાવી શકશો. આ ઉપરાંત પ્રીપેઇડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કાર્ડ ધારકોને
ચૂકવણીની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે. આ લોકોને થર્ડ પાર્ટી યુપીઆઈ એપ્સ દ્વારા યુપીઆઈ પેમેન્ટ કરવાની સુવિધા આપવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જો યુપીઆઈ દ્વારા રોકડ જમા કરવાની સુવિધા ઉપલબ્ધ છે તો તમે તમારા ખિસ્સામાં એટીએમ કાર્ડ રાખવાની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો. આ સાથે એટીએમ કાર્ડ રાખવા, ખોવાઈ જવા કે મેળવવાની સમસ્યા પણ દૂર થઈ જશે. ઉપરાંત જો તમારું એટીએમ કાર્ડ ચોરાઈ જાય તો પણ તે બ્લોક થયા પછી પણ તમને રોકડ જમા કરાવવામાં સમસ્યાનો સામનો કરવો નહીં પડે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર નજીકના દરેડમાં વસતા 50 વર્ષના પરપ્રાંતીય મહિલા ઉમાબેનનું દરેડ વિસ્તારમાં GJ10 TZ 1505 નંબરની રિક્ષાની હડફેટે મોત થયું છે. જામજોધપુર નજીકના ગીંગણી ગામના 55 વર્ષના જયાબેન રમેશભાઈ વારસાકિયાએ બીમારીથી કંટાળી ગળા ફાંસો ખાઈ લીધો છે. જાપાનના કેટલાક યાત્રાળુઓ દર્શનાર્થે યાત્રાધામ દ્વારકા મંદિરે આવ્યા હતા. સ્થાનિક સુરક્ષા કર્મીઓએ તેઓને દર્શનની વ્યવસ્થામાં મદદ કરી હતી. દ્વારકા નજીકના શિવરાજપુર બીચ પર વાહનોની અવરજવર પર તથા કચરો ફેંકવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આગામી 17 એપ્રિલે રામનવમી નિમિત્તે જામનગરમાં પરંપરાગત રામ સવારી શોભાયાત્રા યોજાશે. આયોજન માટેની મીટિંગ આવતીકાલે શનિવારે રાખવામાં આવી છે. જામનગરમાં ચેક પરતના એક કેસમાં પરસોત્તમ મોહનલાલ કણઝારિયાને 6 મહિનાની સજાનો હુકમ થયો છે. જામનગરના નલિન બાબુલાલ ચૌહાણને ચેક પરતના એક કેસમાં 2 વર્ષની સજાનો હુકમ થયો છે. જામનગરના બેડેશ્વરમાં 9 વર્ષ પહેલા એક યુવાન પર હુમલો થયો હતો. હુમલામાં છરીનો પણ ઉપયોગ થયો હતો. 2 મહિલા સહિતના 4 આરોપીઓને 4 વર્ષની કેદની સજાનો હુકમ થયો છે. જામનગરના ST વર્કશોપમાં નોકરી કરતા સોહિત નૂર મોહમ્મદ મલેકને ચેક પરતના એક કેસમાં 6 મહિનાની સજાનો હુકમ થયો છે. જામનગર મહાનગરપાલિકાના કમિશનરે જાહેરનામું બહાર પાડીને જામનગરથી લાલપુર જતા રોડ પર અમુક માર્ગો 14 એપ્રિલ સુધી બંધ રહેવાની જાહેરાત કરી છે. આ માર્ગો પર કોર્પોરેશનના કામો ચાલી રહ્યા છે. વિશાલભાઈ ભટ્ટના 41 વર્ષના પત્ની જલ્પાબેન તે કિશનભાઈ મહેતાના દીકરીનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. 5 ન્યાય અને 25 ગેરંટી સાથે ચૂંટણી ઢંઢેરો જાહેર કરતી કોંગ્રેસ પાર્ટી.
ક્ષત્રિયોના ઉગ્ર વિરોધ વંટોળ વચ્ચે રૂપાલાએ ચૂંટણી પ્રચાર શરૂ કરતા રાજ્યભરમાં સન્નાટો. સતત 7મી વખત વ્યાજદરમાં ઘટાડો ન થતા તમામ પ્રકારની લોન સસ્તી થવાની વાત પર પૂર્ણ વિરામ. આગામી 10 તથા 11 એપ્રિલે ગુજરાતમાં ફરી એક વખત માવઠાના માઠા સમાચારથી ચિંતા. અબજો રૂપિયાનો વેપાર છતાં મોરબીના સિરામિક ઉદ્યોગમાંથી નોંધપાત્ર આવક નહીં મેળવતું જીએસટી ડિપાર્ટમેન્ટ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.